લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા એસપી સૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલા આંતરરાષ્ટ્રીય સરહદો પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવતું હતું, જે દરમિયાન શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસિંગની i10 કારના ગુપ્તખાનામાંથી ન્યૂઝપેપરમાં વીંટાળેલા 1 કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવ્યા છે અને પોલીસે તેનું ચેકિંગ કરી અને તપાસ કાર્યવાહી હાથ ધરી। પોલીસે અધધ 1 કરોડ બિનહિસાબી રોકડ રકમ ક્યાંથી આવી તે બાબતની પૂછપરછ કરી અને સઘન કાર્યવાહી હાથ ધરી છે। કારમાંથી 1 કરોડ રૂપિયા સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે. દેસાઈ સાહેબ, પીએસઆઈ શ્રી એસ.કે. ચાવડા સાહેબ અને પીએસઆઈ શ્રી એન.એસ. બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે, જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું। એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી હ્યુન્ડાઈ કંપનીની i10 ગાડી હતી, જેના ગાડી નંબર હતા RJ27CB6003। એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતાં અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ।